એક નાનકડી ઝૂંપડીમાં ગંગારામ પોતાના દિવસની શરૂઆત કરતા હતા. તેમનું જીવન ગરીબીથી ભરેલું હતું. તેમની પત્ની શારદા અને એકની એક દીકરી પૂજા સાથે તે મુશ્કેલીથી જીવન જીવતા હતા. શારદા બીમાર રહેતી અને પૂજાની આંખોમાં ભૂખની વેદના સ્પષ્ટ દેખાતી હતી. ગંગારામ દરરોજ ગામના મંદિરમાં પૂજા કરવા જતા અને જે થોડી દક્ષિણા મળે તેનાથી ઘર ચલાવતા, પરંતુ તે દક્ષિણા પૂરતી નહોતી. એક દિવસ જ્યારે ગંગારામ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં એક વૃદ્ધ વ્યક્તિ મળ્યા. તે વૃદ્ધ વ્યક્તિના ચહેરા ઉપર એક અદ્ભુત શાંતિ હતી. વૃદ્ધે ગંગારામને કહ્યું, તમે ઘણા વર્ષોથી ગરીબીમાં જીવી રહ્યા છો, છતાં પણ તમારું હૃદય પવિત્ર છે. હું તમને એક ભેટ આપવા માંગુ છું. એટલે ગંગારામે આશ્ચર્યથી પૂછ્યું કે કેવી ભેટ? વૃદ્ધે એક સફેદ ગાય તરફ ઇશારો કર્યો. ગાય ખૂબ જ સુંદર અને શાંત હતી. તેની આંખોમાં માયા હતી. વૃદ્ધે કહ્યું, આ ગાય મારું છેલ્લું ધન છે. હું હવે આ દુનિયા છોડી રહ્યો છું. તમે એને રાખો. તે તમને ક્યારેય ભૂખ્યા નહીં રહેવા દે. ગંગારામે ગાયને લેવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે હું આ ગાયને ક્યાં રાખીશ? મારી પાસે ખાવા માટે પણ કાંઈ નથી. એટલે વૃદ્ધે હસીને કહ્યું, તમે ચિંતા ન કરો. આ ગાય એક ચમત્કારિક ગાય છે. તમે તેને રાખો અને પછી જુઓ શું થાય છે. ગંગારામે અનિચ્છાએ ગાયને સ્વીકારી લીધી. વૃદ્ધ વ્યક્તિ અચાનક અદૃશ્ય થઈ ગયા. એટલે ગંગારામ ડરી ગયા. એમને લાગ્યું કે આ કોઈ ચમત્કાર છે. તે ગાયને લઈને ઘરે આવ્યા. એમની પત્ની શારદા અને દીકરી પૂજાએ ગાયને જોઈને આનંદ વ્યક્ત કર્યો. પૂજા ગાયના પગમાં પડી અને ગાયે તેના માથા ઉપર પોતાની જીભ ફેરવી. ગંગારામને આશ્ચર્ય થયું. તે ગાયને એક નાની ઝૂંપડીમાં બાંધીને ગયા. સાંજે જ્યારે ગંગારામ ઘરે પાછા આવ્યા ત્યારે શારદાએ તેમને કહ્યું, આ ગાય ખૂબ સારી છે. જ્યારે મેં તેને દૂધ આપવાનું કહ્યું ત્યારે તેણે એક મોટું વાસણ દૂધથી ભરી દીધું. ગંગારામને વિશ્વાસ ન થયો. તેણે જોયું કે વાસણ દૂધથી ભરેલું હતું. આ દૂધ ખૂબ જ મીઠું અને પૌષ્ટિક હતું. તે દૂધ પીને પૂજા અને શારદા બંનેનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. ગંગારામનું હૃદય ખુશીથી ભરાઈ ગયું. તેમણે ગાયનું નામ ગૌરી રાખ્યું. ગૌરી એક ચમત્કારિક ગાય હતી. તે દરરોજ એટલું દૂધ આપતી કે ગંગારામ તેને વેચીને પૈસા કમાવા લાગ્યા. તેમના જીવનમાં હવે ગરીબી નહોતી. ગંગારામે પૂજાને સારી સ્કૂલમાં મોકલી અને શારદાની દવાઓ પણ નિયમિત ચાલતી હતી. ગંગારામનું જીવન બદલાઈ ગયું અને તે બધું ગૌરીના કારણે થયું હતું. પરંતુ આ ખુશી લાંબી ટકશે કે નહીં તે એક પ્રશ્ન હતો. ગંગારામની સફળતા ગામમાં ફેલાઈ ગઈ. ગામના લોકો જેઓ પેલા ગંગારામની ગરીબી ઉપર હસતા હતા હવે તેમની ઈર્ષા કરવા લાગ્યા. ગામના એક ધનિક વ્યક્તિનું નામ રામુ હતું. રામુથી ગંગારામની સફળતા સહન ન થઈ. રામુએ એક દિવસ ગંગારામને પૂછ્યું કે બ્રાહ્મણ, તમે આટલા ધનવાન કેવી રીતે બની ગયા? તમારી પાસે તો કાંઈ નહોતું. ગંગારામે શાંતિથી કહ્યું, આ બધું ગૌરીની કૃપાથી થયું છે. તે એક ચમત્કારિક ગાય છે. રામુએ આ સાંભળીને ગુસ્સો વ્યક્ત કર્યો. તેણે ગંગારામની ગાય ચોરી લેવાનો નિર્ણય કર્યો. એક રાત્રે જ્યારે ગંગારામ સૂતા હતા ત્યારે રામુએ ગૌરીને ચોરી લીધી. ગૌરીને લઈ જઈને રામુએ તેને પોતાના ખેતરમાં બાંધી દીધી. રામુને લાગ્યું કે હવે તે પણ ધનવાન બની જશે. સવારે જ્યારે ગંગારામ જાગ્યા ત્યારે ગૌરી ત્યાં નહોતી. પૂજા અને શારદા રડી રહ્યા હતા. ગંગારામનું હૃદય તૂટી ગયું. તે આખી રાત ગૌરીને શોધતા રહ્યા પણ તે મળી નહીં. આ દુઃખની ઘડીમાં પણ એક આશા હતી. એક દિવસ જ્યારે ગંગારામ હતાશ થઈને બેઠા હતા ત્યારે ગૌરી અચાનક તેમની સામે આવી. ગૌરી ખૂબ જ ડરી ગઈ હતી અને તેના પગમાંથી લોહી નીકળતું હતું. ગંગારામે તેમને ગળે લગાડી અને રડવા લાગ્યા. ગૌરીએ તેમને એક રહસ્યમય જગ્યા બતાવી. એ જગ્યા એક કૂવો હતો. ગૌરીએ ગંગારામને કહ્યું, આ કૂવો એક ચમત્કારિક કૂવો છે. તમે તેમાંથી પાણી ભરો અને તેને તમારા ખેતરમાં નાખો. તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. ગંગારામને વિશ્વાસ ન આવ્યો. તેમણે વિચાર્યું કે શું આ સાચું છે? ગંગારામે ગૌરીને બચાવવાનો નિર્ણય કર્યો. તે રામુ પાસે ગયા અને તેને પૂછ્યું, તમે મારી ગાય કેમ ચોરી લીધી? એટલે રામુએ ગુસ્સાથી કહ્યું
કે તમારી પાસે બધું છે અને મારી પાસે કશું નથી. મને ઈર્ષા થઈ. ગંગારામે રામુને માફ કરી દીધો, પણ એમના હૃદયમાં એક કડવાશ રહી ગઈ. ગંગારામે રામુને કહ્યું કે ગાય ચોરી કરીને તમે કંઈ મેળવી નહીં શકો. ગાય એક ચમત્કાર નથી, પણ એક શ્રદ્ધા છે. તમે ગાયને પ્રેમ કરશો તો તે તમને પ્રેમ આપશે. રામુએ ગંગારામની વાત સાંભળી. તેનું હૃદય પસ્તાવાથી ભરાઈ ગયું. તેણે ગંગારામ પાસે માફી માંગી. ગંગારામે તેને માફ કરી દીધો. રામુએ કહ્યું કે હવેથી હું તમારી મદદ કરીશ. ગંગારામનું હૃદય શાંત થયું. તેમણે રામુ સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ આ શાંતિ લાંબો સમય ટકી નહીં. એક નવું સંકટ તેમના માથે આવી પડ્યું હતું. ગંગારામ અને રામુ હવે મિત્રો બની ગયા હતા. બંનેએ મળીને ગામમાં કૂવાનું રહસ્ય શોધવાનો નિર્ણય કર્યો. ગૌરી તેમને તે કૂવા પાસે લઈ ગઈ. તે કૂવામાં પાણી ખૂબ જ ઊંડાણમાં હતું. ગંગારામે એક દોરડું અને એક ડોલ લીધી અને પાણી ખેંચવાનો પ્રયત્ન કર્યો. પાણી ખેંચીને જ્યારે ગંગારામે તેને પોતાના ખેતરમાં નાખ્યું ત્યારે એક ચમત્કાર થયો. ખેતરમાં સુકાઈ ગયેલો પાક ફરીથી લીલો થઈ ગયો. ગંગારામ અને રામુ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાયું કે આ કૂવો એક ચમત્કારિક કૂવો છે. તે કૂવાનું પાણી પીને શારદાનું સ્વાસ્થ્ય પણ સુધરવા લાગ્યું. પૂજાની આંખોમાં હવે ભૂખ નહોતી, પણ એક ખુશી હતી. ગંગારામનું હૃદય આનંદથી ભરાઈ ગયું. આ ખુશી વચ્ચે એક નવી મુશ્કેલી આવી. ગામના લોકોએ જ્યારે આ ચમત્કાર જોયો ત્યારે તેમને ઈર્ષા થઈ. તેમને પણ તે કૂવાનું પાણી જોઈતું હતું. ગામના લોકોએ ગંગારામ પાસે કૂવાનું પાણી માંગ્યું. ગંગારામે હસતા હસતા કહ્યું, આ કૂવાનું પાણી કોઈ એક વ્યક્તિનું નથી, આ પાણી બધાનું છે. તમે બધા અહીંથી પાણી લઈ શકો છો. ગામના લોકોએ ગંગારામની દયા જોઈને શરમ અનુભવી. તેમને સમજાયું કે ગંગારામ એક દયાળુ વ્યક્તિ છે. તેઓએ ગંગારામ પાસે માફી માંગી. ગંગારામે તેમને માફ કરી દીધા. ગંગારામનું જીવન હવે શાંતિપૂર્ણ બની ગયું હતું. ગૌરી પણ ખુશ હતી. પૂજા સ્કૂલમાં ભણવા લાગી હતી અને શારદાનું સ્વાસ્થ્ય પણ સારું હતું. રામુ પણ ગંગારામની સાથે કામ કરતો હતો. પણ આ શાંતિ લાંબો સમય ટકી નહીં. એક દિવસ એક અજાણી ઘટના બની. પૂજા ઘરે એકલી હતી. રામુએ પૂજાને કૂવા પાસે જોઈ. પૂજા રમતા રમતા કૂવામાં પડી ગઈ. રામુએ પૂજાને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન રહ્યો. રામુએ ગંગારામને બોલાવ્યો. ગંગારામ દોડીને કૂવા પાસે આવ્યા. તેમણે જોયું કે પૂજા કૂવામાં ડૂબી રહી છે. ગંગારામનું હૃદય તૂટી ગયું. તેમણે કૂવામાં કૂદીને પૂજાને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ કૂવો ખૂબ જ ઊંડો હતો. ગંગારામ પૂજાને બચાવી શક્યા નહીં. ગંગારામ અને શારદાનું હૃદય તૂટી ગયું. તેમની એકની એક દીકરી પૂજાને તેઓ ગુમાવી ચૂક્યા હતા. આ એક એવો આઘાત હતો જેમાંથી બહાર આવવું મુશ્કેલ હતું. આશાથી ભરેલા જીવનમાં ફરીથી દુઃખ અને નિરાશાનું વાવાઝોડું આવ્યું હતું. પૂજાના મૃત્યુથી ગંગારામ અને શારદાનું જીવન એકદમ ખાલી થઈ ગયું હતું. ગંગારામનું ઘર જે ખુશીઓથી ભરેલું હતું હવે શોક અને શાંતિથી ભરાઈ ગયું હતું. ગૌરી પણ દુઃખી હતી. તે પૂજાને ખૂબ પ્રેમ કરતી હતી. એક દિવસ જ્યારે ગંગારામ પોતાના ઘરે બેઠા હતા ત્યારે ગૌરીએ એક વિચિત્ર કદમ ઉઠાવ્યું. તે પોતાના મોઢામાં એક સફેદ ફૂલ લઈને આવી અને ગંગારામના પગ પાસે મૂકી દીધું. તે ફૂલ ખૂબ જ સુગંધિત હતું. ગંગારામે ગૌરી સામે જોયું. ગૌરીની આંખોમાં આંસુ હતા. ગૌરીએ ગંગારામને એક રહસ્યમય જગ્યા બતાવી. એ જગ્યા એક મંદિર હતું જે ગામના જંગલમાં છુપાયેલું હતું. ગંગારામને લાગ્યું કે ગૌરી તેમને કંઈક કહેવા માંગે છે. તેમણે ગૌરીની પાછળ પાછળ જવાનું નક્કી કર્યું. રામુ પણ તેમની સાથે હતો. તેઓ જંગલમાં ગયા અને તે મંદિરમાં પ્રવેશ્યા. મંદિર ખૂબ જ જૂનું હતું અને ત્યાં એક પ્રાચીન મૂર્તિ હતી. મૂર્તિની સામે એક યજ્ઞવેદી હતી. ગંગારામે યજ્ઞવેદીમાં જોયું અને તેમને એક વિચિત્ર વસ્તુ દેખાઈ. તે એક પુસ્તક હતું. પુસ્તક ખોલીને ગંગારામે જોયું કે તેમાં એક ચમત્કારિક મંત્ર લખેલો હતો. મંત્રમાં લખ્યું હતું, જો તમે કોઈ નિર્દોષ આત્માને જીવન આપવા માંગો છો તો તમારે આ મંત્રનો જાપ કરવો પડશે. પણ મંત્રનો જાપ કરવા માટે તમારે એક શુદ્ધ હૃદયનું બલિદાન આપવું પડશે. ગંગારામનું હૃદય ધડકી ઉઠ્યું. તેમણે રામુ સામે જોયું. રામુએ પણ આ સાંભળીને ડર વ્યક્ત કર્યો. ગંગારામનું મન બે ભાગમાં વહેંચાઈ ગયું. એક ભાગમાં તે પૂજાને પાછી લાવવા માંગતા હતા
અને બીજા ભાગમાં તે કોઈ નિર્દોષ આત્માનું બલિદાન નહોતા આપવા માંગતા. તે સમયે ગૌરીએ એક વિચિત્ર કદમ ઉઠાવ્યું. તે યજ્ઞવેદીમાં કૂદી ગઈ. ગંગારામ અને રામુ આ જોઈને ડરી ગયા. તેમણે ગૌરીને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ તે નકામું હતું. ગૌરીનું બલિદાન થઈ ગયું. ગંગારામ અને રામુનું હૃદય તૂટી ગયું. ગૌરીએ પોતાના જીવનનું બલિદાન આપીને પૂજાને પાછી લાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે એક ચમત્કાર થયો. પૂજા કૂવામાંથી બહાર આવી અને ગંગારામ પાસે દોડી ગઈ. તે પૂજાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પૂજા જીવંત હતી. પૂજાએ ગંગારામને કહ્યું કે પિતાજી, હું સ્વર્ગમાં હતી. ગૌરીએ મને કહ્યું કે હું હવે પાછી આવી શકું છું. ગંગારામ અને શારદાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. ગૌરીએ પોતાના જીવનનું બલિદાન આપીને પૂજાને પાછી આપી હતી. આ એક અદ્ભુત ચમત્કાર હતો. ગંગારામ અને શારદાનું જીવન પૂજાના પાછા ફરવાથી ફરીથી ખુશાલીથી ભરાઈ ગયું. પૂજાની વાપસીએ આખા ગામમાં આનંદ અને આશ્ચર્ય ફેલાવ્યું. ગામના લોકોએ પૂજાની વાત સાંભળી અને ગૌરીના બલિદાનથી પ્રભાવિત થયા. રામુએ પણ ગંગારામની સાથે મળીને ગામમાં એક નાનકડું મંદિર બનાવ્યું, જેમાં ગૌરીની પૂજા કરવાનું શરૂ થયું. એક દિવસ જ્યારે ગંગારામ અને શારદા મંદિરમાં પૂજા કરી રહ્યા હતા, ત્યારે તેમને એક અવાજ સંભળાયો. તે અવાજ ગૌરીનો હતો. ગંગારામે મંદિરની સામે જોયું. ત્યાં ગૌરી ઊભી હતી. ગૌરી ખૂબ જ સુંદર અને શાંત લાગતી હતી. ગંગારામ અને શારદા આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ગૌરી જીવંત હતી. તે પાછી આવી ગઈ હતી. ગૌરીએ ગંગારામ સામે જોયું અને તેમને કહ્યું કે બ્રાહ્મણ, તમે દયાળુ છો. તમે ક્યારેય કોઈનું ખોટું નથી વિચાર્યું. તમારા હૃદયની શુદ્ધતાએ મને પાછી લાવવા માટે મદદ કરી છે. ગૌરીએ કહ્યું, હું કોઈ સામાન્ય ગાય નથી. હું એક દેવદૂત છું. હું તમને મદદ કરવા માટે અહીં આવી હતી. મેં તમને ગરીબીમાંથી બહાર કાઢ્યા અને તમને સુખ આપ્યું. મેં તમારા જીવનને શાંતિપૂર્ણ બનાવ્યું. ગૌરીએ કહ્યું, હવે તમે બધા સુખી છો. હવે મારો સમય પૂરો થઈ ગયો છે. હું હવે પાછી સ્વર્ગમાં જઈ રહી છું. ગૌરીએ ગંગારામ અને શારદાને આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થઈ ગઈ. ગંગારામ અને શારદા રડી રહ્યા હતા. તેમને ગૌરીની યાદ આવતી હતી, પણ તેમને ખુશી પણ હતી કે ગૌરી જીવંત હતી અને તે સ્વર્ગમાં જઈ રહી હતી. આ ઘટના પછી ગંગારામ અને શારદાનું જીવન બદલાઈ ગયું. તેઓ હવે ગામના સૌથી ધનવાન વ્યક્તિ નહોતા, પણ તેઓ સૌથી સુખી વ્યક્તિ હતા. ગંગારામે પોતાના પૈસાનો ઉપયોગ ગામના લોકોની મદદ કરવા માટે કર્યો. તેમણે ગામમાં એક સ્કૂલ બનાવી જેથી બધા બાળકો ભણી શકે. તેમણે ગામમાં એક દવાખાનું પણ બનાવ્યું જેથી બધા લોકો બીમારીમાંથી બચી શકે. રામુ પણ ગંગારામની સાથે કામ કરતો હતો. તેણે પોતાના જીવનને સુધાર્યું હતું. તે હવે એક દયાળુ અને સારો માણસ બની ગયો હતો. ગંગારામ, શારદા અને પૂજાનું જીવન હવે સંપૂર્ણ સુખમય હતું. ગંગારામની દયા અને ઉદારતાના કારણે આખું ગામ એક પરિવાર જેવું બની ગયું હતું. ગંગારામ હવે માત્ર એક બ્રાહ્મણ નહોતા, પણ ગામના સૌથી આદરણીય અને પ્રિય નેતા બની ગયા હતા. રામુ પણ તેમનો ખાસ મિત્ર અને સહાયક બની ગયો હતો. અને તે હવે ઈર્ષાના બદલે સહકાર અને પ્રેમથી જીવન જીવતો હતો. એક દિવસ સાંજે જ્યારે સૂરજ આથમી રહ્યો હતો અને આકાશમાં સોનેરી રંગો છવાઈ રહ્યા હતા, ત્યારે ગંગારામ અને શારદા પોતાની ઝૂંપડીના આંગણામાં બેઠા હતા. પૂજા તેમની પાસે બેસી અને તેમની વાતો સાંભળી રહી હતી. પૂજાએ પૂછ્યું કે પિતાજી, શું ગૌરી ક્યારેય પાછી આવશે? ગંગારામનું હૃદય ભરાઈ ગયું. તેમણે પૂજાના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું કે બેટા, ગૌરી ભલે શરીરથી આપણી સાથે ન હોય, પણ તેનો પ્રેમ અને દયા હંમેશા આપણા હૃદયમાં જીવંત રહેશે. તે આપણને જીવવાનો સૌથી મોટો પાઠ શીખવી ગઈ છે. શારદાએ પણ ઉમેર્યું, ગૌરીએ આપણને શીખવ્યું છે કે સાચું ધન પૈસા નથી, પણ દયા, પ્રેમ અને શુદ્ધ હૃદય છે. તેણે આપણા જીવનમાં માત્ર સુખ નહોતું આપ્યું, પણ આપણને સારા માણસ બનાવ્યા છે. પૂજા આ વાત સમજી ગઈ. તેની આંખોમાં ખુશી હતી. તે સમજી ગઈ કે ગૌરીનું બલિદાન વ્યર્થ નહોતું. તે બલિદાનથી જ તેમના જીવનમાં સાચી ખુશી આવી હતી. ગંગારામ, શારદા અને પૂજાનું જીવન પ્રેમ, દયા અને શાંતિથી ભરાઈ ગયું હતું. તેઓ હંમેશા ગૌરીના બલિદાનને યાદ રાખશે.